શહેરમાં છેલ્લા 1 મહિનાથી નળમાંથી સીધું ગટર મિશ્રિત દૂષિત પાણી આવી રહ્યું છે. પરિણામે રાધનપુરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને છેલ્લા 30 દિવસમાં જ 50થી વધુ માસૂમ બાળકો ઝાડા ઉલટીના કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે. નગરના મુખ્ય માર્ગો પર 3 ફૂટના ભયાનક ખાડાઓ રાજ કરી રહ્યા છે. ગત અઠવાડિયે જ એક વૃદ્ધ આ ખાડામાં પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રમુખ ભાવનાબેન જોશીનું વલણ: અમે 10-12 લેખિત અરજી આપી. છેલ્લી વાર જ્યારે પ્રમુખ ભાવનાબેનને મળ્યા તો એ ખુરશી પરથી ઊભા થઈને તાડુક્યા કે તમારી હિંમત કેમ થાય છે વારંવાર મારી ઓફિસે આવવાની? હવે પછી દેખાયા તો પોલીસ બોલાવીને કેસ કરી દઈશ. તમારા ઘરવાળાને સમજાવો, નહીતર પછતાશો. પ્રમુખના પતિએ અમને ઓફિસમાં ઘેરી લીધા અને બોલ્યા, સાંભળો બૈરાઓ, હવે પછી મારી પત્નીને હેરાન કરી તો તમારા બધા પર એવો કેસ કરીશ કે આખી જિંદગી જેલમાં સડશો. પોલીસમાં લખાવીશ કે તમે બધા ભેગા થઈને મારી પત્નીને મારી નાખવાનો પ્રયાસ, અટેમ્પ્ટ ટુ મર્ડર કરવા આવેલા હતા. મારી ઓળખાણ ઉપર સુધી છે, કોઈ નહીં બચાવે. અધિકારીઓ નો રિપ્લાય મોડ પર. મીડિયા પ્રતિનિધિ તંત્રી રોહિત કે મહેતા દ્વારા સવાર, બપોર અને સાંજ એમ સતત ફોન કરવા છતાં અને મેસેજ સીન કરવા છતાં પ્રમુખ કે પ્રાંત અધિકારીએ જવાબ આપવાની તસ્દી લીધી નથી. ચૂંટણી ટાણે દીકરીના ભાઈ બનીને ફરતા સ્થાનિક શાસક પક્ષના ધારાસભ્ય છેલ્લા 10 કલાકથી ગાયબ છે, જે જનતામાં આક્રોશનું મુખ્ય કારણ બન્યું છે. આક્રોશિત બહેનો અને પીડિતોના પરિવારોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો 24 કલાકમાં આ મામલે યોગ્ય ન્યાય અને નિરાકરણ નહીં આવે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, નેશનલ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે અને કોઈપણ અજુગતી ઘટના માટે નપા પ્રમુખ જવાબદાર રહેશે. 10 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં પ્રમુખ, ચીફ ઓફિસર કે કોઈ જવાબદાર સત્તાધીશ મીડિયા સમક્ષ ખુલાસો કરવા આવ્યા નથી. તંત્ર પક્ષે આ બાબતે જે પણ પ્રતિક્રિયા કે પક્ષ રાખવામાં આવશે તેને અમો તાત્કાલિક અસરથી પ્રસિદ્ધ કરીશું. મારું નામ સમીરાબેન ઘાંચી છે. અમે નાગોરીવાસ વોર્ડ નંબર 3 માં આવેલા છીએ. અમારા ત્યાં જે ચૂંટાયેલા છે હરેશભાઈ પ્રમુખ આની અંદર નગરપાલિકાની અંદર, એ લોકો કશું કામ કરવા નગરપાલિકાની અંદર તૈયાર નથી. અમે આના પહેલા 5 દિવસ પહેલા આવીને એમને જાણ કરી હતી તો એમને ધમકી આપી હતી કે તમે તમને મારવા આવ્યા હો. ઉપરથી પોલીસની ફરિયાદ અમારા ઉપર કરવા માટેની એમને કેસ દાખલ કરવાનું કહી અને અમને બધાને ભગાડી મૂક્યા હતા. અમે કીધું કે 5 દિવસની અંદર કોઈ બી તમે કાર્યવાહી કરજો. અત્યાર સુધીમાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અમારી જગ્યાને અત્યારે તમે નગરપાલિકામાં કોઈ બી માણસ જોવા આવે કે કોઈ બી તમે માણસો જોઈને જાઓ તો તમને ખબર પડે ખાડા કેટલા છે, પાણી કેટલું ભરાય, પાણી આટલા ઘૂંટણ ઊંધી. અત્યારે વરસાદ ચોમાસું નથી આવ્યું, તે છતાં ચોમાસું આવશે તો અમારે અહીંયા હાલવાની તકલીફ પડશે. કોઈ રિક્ષાવાળાને આવવું હોય ને તો અમારે કોઈ માંદું હોય કે હાજુ હોય તો રિક્ષાવાળા આવવા તૈયાર, નાગોરીવાસનું નામ લો તો આવવા તૈયાર નથી. એવો વોર્ડ નંબર 3 ની ખરાબી છે. તે છતાં આ લોકોએ કોઈ પગલા લેવા માટે તૈયાર નથી. ઉપરથી અમને ધમકાવવા માટે અમને દાદાગીરી બતાવે છે. મારું નામ ઉમરાવી અરબ, રાધનપુર થી નાગોરીવાસ. અમારે બધી તકલીફ છે, પાણીની માણીની બધી સાઈડ પાણી બધી તકલીફ છે. અમે અહીં અમને સરખો જવાબ નથી દેતા. એમ કે થઈ જશે પણ જઈએ એના પછી કોઈ લમણો વાળવા આવતું નથી. કોઈ માંદા ઇન્સાન, સાજા ઇન્સાન બધા એ બાજુથી નીકળે. અમારે નીકળવાની કોઈ વ્યવસ્થા નથી. સાહેબ આટલું કામ કરાવી દો. અમે કેવા અહીંયાથી અમારા ઉપર આરોપ નાખીએ કે મારે છે. અમે મારવા માટે નહીં, તમે કામ માટે થઈને અમારે કામ ઘડાવવાનું, બીજું કોઈ ચીજ ઘડાવવાનું નથી. બસ આ તકલીફ અમારે કામ થશે તો અમે અહીંથી ઉઠશું, નકર અમે ઉઠવાના નથી. હું હડતાલ ઉપર ઉતરવાનું અમારું કારણ એ છે કે પાછલા 1.5 વર્ષથી અમે રાધનપુરના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત લેખિતમાં કેટલી વખત કરી, આરટીઆઈ કર્યું, છતાં કોઈ પણ જાતનો કોઈ જવાબ આપ્યો નથી. અત્યારે તૂટેલા રોડ છે તો કેટલા પબ્લિકોના હાથ પગ તૂટી ગયા છે અને ઉભરાતી ગટરોનું કોઈ નિરાકરણ નથી. રખડતા ઢોરોનો કોઈ પ્રશ્ન સોલ્વ થતો નથી. પીવાનું ભેળસેળ ગટરનું પાણી આવે છે. તંત્ર મૌન છે અને અમે રજૂઆત કરવા આવે તો અમારા ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવે છે કે અમે હુમલો કર્યો. એટલે હુમલાખોરનું અમારા ઉપર ઉપનામ આપીને અમને બદનામ કરી રહેલો છે સત્તાપક્ષ. ત્યારે અત્યારે સ્થાનિક રહીશો સાથે અમે અહીંયા ધરણા અને અંજલ ત્યાગી અને અહીંયા બેઠા છીએ. જ્યાં સુધી અમારો પ્રશ્નનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ. ધરણાનો કાર્યક્રમ અમે એટલા માટે કર્યો છે કે રાધનપુરમાં 1.5 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે. નગરપાલિકાની અંદર અમે સતત રજૂઆતો કરી છે અને નગરપાલિકાની અંદર લેખિત, આરટીઆઈ અને કેટલી રજૂઆતો કરી છે. રોડ, રસ્તા, પીવાનું ભેળસેળ ગટરનું પાણી આવે છે, રખડતા ઢોરોનો પ્રશ્ન છે, સ્ટ્રીટ લાઇટો બંધ છે, આખું રાધનપુર અંધારપટમાં છે અને લોકો ચાલે તો એમના સાધનો બગડી જાય છે, ચાલે તો ખાડાખિયામાં પગ ભાગી જાય છે. કોઈ જાતની સુવિધા નથી. ત્યારે તંત્રને અમે રજૂઆત કરવા જઈએ તો હુમલાખોરનો આરોપ અમારા ઉપર નગરપાલિકા દ્વારા નાખવામાં આવે છે. એટલે અમારી જોડે કોઈ રસ્તો નથી. એટલે અંજલ ત્યાગીને અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ. પ્રજા હિત માટે અમે બધા તમામ રહીશો સાથે અહીંયા રહેવાના છીએ.